નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની ઉપસ્થિતિમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો. પાટણના રાજકીય અને સામાજિક પ્રતિષ્ઠિત આગેવાનો પાટણ જિલ્લાની વિવિધ સમસ્યાઓને લઈને કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને રજૂઆત કરી. પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ કચ્છ ભુજનાઓના વર્ષ 2025ના પાટણ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત રાખવામાં આવેલ સ્થાનિક આગેવાનો અને શહેરના નાગરિકોના લોકસંવાદ બેઠક નિમિત્તે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. પ્રબુદ્ધ નગરજનો દ્વારા કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી, જે બાબતે કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જણાવાયું હતું કે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લગતા કોઈપણ પ્રશ્ન હોય તો જિલ્લા કચેરી રૂબરૂ મળીને કહી શકો છો. પોલીસ હંમેશા પ્રજા માટે શાંતિ, સુરક્ષા અને સેવામાં અડીખમ રહી છે. પોલીસ અને પ્રજા એકબીજા સાથે જોડાયેલા છે. શહેરની તમામ બાબત એકબીજા સાથે મળીને કામ કરવાથી શહેર અને જિલ્લો સુરક્ષિત બની રહે. ગમે ત્યારે પોલીસ અધિક્ષકે ઓફિસમાં રૂબરૂ મળીને પણ કાયદો અને વ્યવસ્થા માટે કોઈ સમસ્યા હોય તો રજૂઆત કરી શકો છો, જેનો પાટણ જિલ્લા પ્રજા સાથે રાખીને ઝડપી કામ કરવામાં આવશે. સરકારશ્રીએ સમગ્ર ગુજરાતમાં જેટલા પણ મેજર સિટી છે એને પહેલા ફેઝમાં આવરી લીધા છે અને મેજર સિટીમાં પણ મેજર ક્રોસ રોડ છે એ બધા આવરી લીધા છે. દાખલા તરીકે પાટણમાં પણ હવે ફેઝ 2 ચાલે છે. ફેઝ 2માં જિલ્લાના સેકન્ડ નંબરના, થર્ડ નંબરના જે સિટી છે એને આવરી લેવામાં આવી રહ્યા છે. એટલે અત્યારે તમે જોશો રાધનપુર અને સિદ્ધપુરમાં કામ ચાલી રહ્યું છે. એટલે આખું કામ છે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે અને બધું તબક્કાવાર થઈ રહ્યું છે. એટલે જેમ જેમ સર્વે થતો જશે એમ નવા ક્રોસ રોડ, નજીકના 3 રસ્તા એ બધા ઉમેરાતા જશે. બીજું આપણે જે કીધું બાલિસણાવાળું કામ, તો બાલિસણા અને રણુજ બંનેમાં સ્ટાફ ક્વાર્ટર અને પરેડ ગ્રાઉન્ડ માટેની જે જોગવાઈ છે કરી છે, પણ હજુ સરકારમાં પેન્ડિંગ છે. સાથે સાથે પાટણના ઘણા બધા નાગરિકો છે, પાટણના પ્રથમ નાગરિક પણ ઉપસ્થિત છે. એટલે કદાચ રાણકી વાવવાળો પ્રશ્ન આવશે. એ રાણકી વાવ બનાવવા માટે 60 લાખ રૂપિયાની માગણી અત્રેથી કરવામાં આવી છે અને એ સરકારમાં પ્રાયોરિટીમાં છે. પણ છેલ્લા 2 વર્ષથી એને મંજૂરી હજુ સુધી મળી નથી અને અમારા પ્રયત્નો છે, સાહેબશ્રીના પણ પ્રયત્નો છે કે આ વર્ષે અમને એની મંજૂરી મળી જાય. સીસીટીવી કેમેરા જે નાઇટ વિઝન સાથેના હોય તો જ્યારે પણ કોઈ કેબલ ચોરીના એવા બનાવ બને ત્યારે પોલીસને એવિડન્સ માટે ખૂબ મહત્વના હોય છે. તો એ નિત્રમ અંતર્ગત થતા હોય તો જે જગ્યાઓ 4 રસ્તા, 3 રસ્તાઓ, 1 થી 3 થી 4 ગામને જોડતા રોડ હોય તેઓ બનાવવામાં આવે, કેમેરા નાખવામાં આવે તો ખૂબ સરસ થાય અને આપણા કાયદો અને વ્યવસ્થામાં ઉપયોગી થાય. બીજું સાહેબ, બાલિસણા પોલીસ સ્ટેશન છે અમારું, તેઓ ખૂબ સમયથી ગ્રાન્ટ કલેક્ટર સાહેબે જમીન એક્વાયર કરી દીધી છે. પોલીસનું સ્ટાફ ક્વાર્ટર અને પરેડ ગ્રાઉન્ડ બનાવવાનું છે. મેં રજૂઆત કરી હતી, એસપી સાહેબે દરખાસ્ત સરકારમાં મોકલી છે, આપના લેવલ પણ સરકારમાંથી ખૂબ સમય થયો છે, 2-3 વર્ષ થયા છે. જલ્દી એ થાય અને વાતકામ થાય તો સ્ટાફનો પરિવાર ત્યાં રહી શકે એવી આપને વિનંતી છે. પાટણ પોલીસ દ્વારા અલગ સ્કૂલોમાં ટ્રાફિક અવેરનેસ, ગુડ ટચ, બેડ ટચ, સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, ડ્રગ્સ આ બધાના સેમિનાર કરવામાં આવી રહ્યા છે. આપને એવું લાગતું હોય કે કોઈ સ્કૂલોમાં કરવા જેવું છે તો આપ કહેજો, એ સ્કૂલોમાં ઓર્ગેનાઇઝ કરશું. અહીંયા બેઠેલા તમામને અપીલ છે, વિનંતી છે કે આપને કોઈ પણ એવું લાગે કે આ સ્કૂલમાં કાર્યક્રમ કરવા જેવો છે તો અમારી સાયબરની ટીમ છે, અમારી મહિલાની ટીમ છે કે લોકો ત્યાં કાર્યક્રમ કરશે. બીજું, જે સ્કૂલમાં હમણાં જે ઘટના બની એમાં ત્યાંના આચાર્યશ્રીએ અને ત્યાંના જે શિક્ષકો છે એમણે પણ ધ્યાન રાખવું જોઈએ કે વિદ્યાર્થી શાળામાં કઈ વસ્તુઓ લઈને આવે છે એની તકેદારી શાળાએ રાખવી જોઈએ. નમસ્તે, વંદન છે અને પ્રશ્નની સાહેબને પણ વંદન છે. આજે જ્યાં આપણે જો લોકસભા તો પાટણ શહેરની અંદર દિવસે ને દિવસે ક્રાઇમ કોણ કે છે ઘટતા જાય છે. તો આપણે લગભગ પાટણના તમામ 4 રસ્તાઓ પર ક્રાઇમના સ્પોટ બની ગયા છે કે જે લુખ્ખા તત્વો પોતાની ગાડીઓ, જ્યાં પાછળ ગાડીઓના પાછળ રામાધણી લખેલું હોય, નંબર પ્લેટો હોતી નથી અને લુખ્ખા તત્વો હથિયાર ભરીને ગાડીમાં બેઠા હોય છે. આ વસ્તુ ખરેખર પોલીસ નોંધ લે અને આનું નિરાકરણ લાવે અને લાવશે કે નહીં લાવે એ ખરેખર જોવા જેવો પ્રશ્ન છે.
ને પાટણ શહેર માટે આ સૌથી મોટો પ્રશ્ન છે કે દર તહેવારે અને રોજે રોજ લુખાત હતો અને આ બાઇક સ્નેચરવાળું જે આવે છે બાઇક રિટર્ન કરવા માટે એ બી આપણે પાટણના બી ડિવિઝન જે 4 રસ્તા છે નવજીવનના ત્યાં લગભગ ઠેર બંધ ઓછામાં ઓછા 10 થી 20 જેટલા બાઇક સ્નેચરો ઊભા રહે છે અને આવતા જતા તમામ લોકોને હેરાન કરી અને એમની પાસેથી તોડ કરવાના ધંધા કરે છે. તો આને પણ પોલીસ ધ્યાને લે એ અમારી વિનંતી છે. કહ્યું હતું પેટ્રોલિંગ માટે. અત્યારે શું હાઈવે પર તો પેટ્રોલિંગ થાય છે, ગમે ત્યારે હું આવતી જતી ગાડીઓ જોઉં છું. અને હવે શું થયું, ગામના વિસ્તારમાં એટલે વોર્ડ નંબર 1, 2, 3 આ 3 વિસ્તાર એવા છે કે જ્યાં અમુક ગલીઓ સુમસામ થઈ ગઈ છે અને રાત્રે 2 થી 3 વખત મારે એવા ફોન આવ્યા કે રાત્રે ચોરી થાય છે. એટલે એવા લોકો હોય પાટણ પ્રોપર ના હોય કે કોઈ બહાર ના હોય, બરાબર, પણ 2 થી 4ના ગાળામાં આ લોકો આવે છે ફરતા ફરતા અને નાની મોટી ગમે તે ચીજ વસ્તુ લઈને જતા રહે છે. એક કેશુ શેઠની પોળમાં બનાવ બને તો બીજો નૂતન હાઈસ્કૂલ અહીંયા બેઠા છે દેવજી કાકા, એટલે શું સીસીટીવી કેમેરો હતો એટલે એ તો એમનો પ્રોબ્લેમ સોલ્વ થયો હશે, પણ લગભગ સીસીટીવી હોય છે. પણ હવે જે 1 થી 3 નંબરમાં એટલા બધા લોકો નથી કે ત્યાં સીસીટીવી કેમેરા લાગી શકે. એટલે હું એવું ઈચ્છું છું કે એ વિસ્તારમાં જો રાત્રે 2 થી 4ના ગાળામાં એક જ ગાડી આપણી નીકળે પોલીસ સ્ટાફ તરફથી તો શું જે મધ્યમ વર્ગની વસ્તુ જાય તો એમને ઘણું બધું નુકસાન આવે. એટલે એટલી હેલ્પ કરી શકો છો તો સારું એમ કે 2 થી 4ના ગાળામાં પેટ્રોલિંગ માટે એક ગાડી મોકલો તો સારું. અને પોલીસ, એસડીએમ સાહેબ અને નગરપાલિકા સંયુક્ત ઉપક્રમે એ લોકો ભારે વાહન અને મોટા વ્હીકલ આપણા 4 વ્હીલ હોય એ સિટીમાં ના જવા માટે એમને સ્પોટ નક્કી કર્યા હતા. દાખલા તરીકે પ્રગતિ મેદાન મોટા વાહન મૂકી દેવાના, સિવિલ હોસ્પિટલનો કેમ્પસ છે, સિવિલ હોસ્પિટલના સામે જ્ઞાનભાઈ પ્રસૂતિ હોલ છે, તો એ સાધનો ના જાય તો ટ્રાફિક થાય નહીં. દિવાળીમાં અત્યારે ખરીદી કરવા લોકો ખૂબ આવતા છે. એક બાજુ વેપારીઓ પોતાના સાધનો મૂકતા હોય અને બીજું સાધન 4 વ્હીલ મૂકીને જાય એટલે 2-3 કિલોમીટરની લાઈન લાગી જાય છે. તો આપણે જે ગઈ સાલ જે પ્રમાણે કામગીરી કરી હતી તો અત્યારથી આ નવરાત્રિના સમયથી થાય અને જે 2-3 સ્પોટ નક્કી કરે ત્યાં જ 4 વ્હીલ ગાડીને જવા દે, બાકી એને એના અંદર નહીં જવા દેવાના, તો સાહેબ ટ્રાફિક અત્યારે નહીં થઈ શકે. મારું નામ છે દેવેન્દ્રભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ પાટણ નગરપાલિકા અને પ્રમુખ પાટણ વિકાસ પરિષદ. મારી પોલીસ ડિપાર્ટમેન્ટની એક વિનંતી છે કે હમણાં ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ એકબીજાને ખોટી કે ખરી રીતે અરપલા કરીને કાં તો ઘા કરીને હેરાન પરેશાન કરે છે. તો પાટણમાં પણ દરેક સ્કૂલમાં જો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી દરેક સ્કૂલમાં એક સેમિનાર જેવું રાખે, છોકરાઓને સમજાવણ અને શિક્ષકો સાથે રહે, તો હું માનું ત્યાં સુધી આવી અઘટિત ઘટનાઓ ન બને એવી વિનંતી છે. તો દરેક શાળાઓમાં પોલીસ દ્વારા આવું ગાઈડલાઈન અપાય એવી વિનંતી. जमीरुद्दीन माहिन, उप प्रमुख पाटन डिस्ट्रिक्ट। सबसे पहले तो मैं खुशी का इजहार करता हूँ कि पब्लिक का और हमारा जो पुलिस स्टाफ है उनकी जो प्रॉब्लम्स है उसको सॉल्व करने के लिए यहाँ पे संवाद के लिए लोगों को जमा किया और एक दूसरे की आने के बात को सुनने का मौका दिया, उसमें भी हमको बुलाया गया। मैं आपका आभारी हूँ। अब मेरा कहना यह है कि जैसे हम हाईवे पे गाड़ी लेकर जाते हैं तो पीयूसी का पेपर चेक किया जाता है, लेकिन आप देखो जब सिटी के अंदर हम चलते हैं ट्रैफिक में, जब हम फंस जाते हैं तो हमारे आगे जो वाहन रहता है उसका इतना प्रदूषण होता है, इतना धुआं निकलता है कि उसके पीछे हमको खड़े रहना मुश्किल हो जाता है। तो मेरी रिक्वेस्ट ऐसी है कि पेपर की बजाय साइलेंसर के अंदर से जो धुआं निकलता है उसको चेक किया जाए। ये मेरी आप लोगों से रजूआत है। સૌથી પહેલાં તો ક્રાઇમ ડિટેક્શનમાં વિભાગે જે કામગીરી કરી છે તે બદલ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને બીજું, એના કારણે ક્રાઇમ રેટ ખૂબ નીચો આવ્યો છે, તે માટે પણ વિભાગ અભિનંદનને પાત્ર છે। મારો પ્રશ્ન એ છે કે રસ્તા વચ્ચે પાર કરીને જે લોકો વાહનો જાય છે અને રસ્તો ખૂબ સાંકડો હોય છે અને એ લોકોની સાથે આજુબાજુવાળા લોકોને ઘણી માથાકૂટ થતી હોય છે, એટલે મહેરબાની કરીને એ લોકોને કંઈક તાલીમ આપવામાં આવે, કંઈક શીખવણ આપવામાં આવે, સારા નાગરિક બનવાની કંઈક ફરજ પાડવામાં આવે। મારો પ્રશ્ન એટલો છે। આભાર। અમારે સાંતલપુરમાં તો પોલીસ સ્ટેશન બરાબર છે, પણ વારેમાં
સરકારી વાહન એક જ છે અને ગામ 47 છે, એટલે એક વાહનથી પહોંચી વળાતો નથી. એટલે બીજું વાહન જો મળે તો બધી ચાંપ નજર રહી શકે. બીજું કે આ લોકેશન માટે ખૂબ રાહ જોવી પડે છે. અમુક ગુના એવા હોય છે એટલે બે દાડા કે એવું થઈ જાય છે. એટલે કોલ ડિટેલ ને લોકેશન માટે જો પોલીસ સ્ટેશને વ્યવસ્થા થાય તો ગુનેગાર તરત હાથમાં આવી જાય અને આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. જય માતાજી.